મારે તો ગાડી છે એટલે હું તો મોજ થઈ જાઉં. એલા ઉભા રહો. એ લાલુ દાદા ગાડીમાં જગ્યા નથી એટલે નથી બેહારતો, નકર ગાડીમાં બેહારી દેત પાછો. ગોકુળિયા વ્હીલ અમે ફેરવું જ નહીં બોલ. કેમ? તમારે આ વ્હીલ કાઢવા પડે, બે ઈ વજન લઈ લે. તો હું ન પડું. હા ઈ વાત હશે, તમને પછી હરખી આવડતી નથી. આજ તો જો હું ગાડી લઈને આવ્યો ભણવા. કેટલા ગાડી લીધી ગોકુળિયા? આ ગાડી સોરાવ છે. સાહેબી ક્યાં બેન સાહેબી? સાહેબી નો આવે, ડાયરેક્ટ છે. સોરી લીધી ને ત્યાં ડાયરેક્ટ કરીને સોરી લીધી મેં તો. ગોકુળિયા ગાડી એકલી હાલે? હા, હાલે ને જોજો. હાલો હાલો હલો બલ્લા, એ ક્યાં છો ભાઈ બન? સાવડાની દુકાને. હા તો એક કામ કર, છે ને મારી દુકાને છે ને 10 રૂપિયાની સાવ લઈને આવ જલ્દી. એક સમોસો લેતા આવજે તારા પૈસાનું. પૈસા નથી સારું તો ન આવતો. ઓય બાપા. ચાલો દાદા આ ઘરે પાર્કિંગ કરી નાખો. આ ટાયર તે પાર્કિંગ કરી દયો ગગા શેઠ ને. ટાયર આવો ને ગોકુળિયા. હા મારી બસ જગ્યા. બસ પેલા મને જવાબ આપો. આ ટાયર કોઈએ ઘા કર્યું? એ ડેડી ના બાજુ કઈ મોકલ્યું? ગગા શેઠ કઈ મોકલ્યું? હાસુ બોલો. મસ્કા સર હું તો સાયકલ લઈને આવ્યો હતો. તો તમે નથી દેડાવ્યું ને? લાલુ દાદા હશે. લડુ દાદા તમે દેડાવ્યું? જોવો તો પગ ભાંગી ગયેલો છે. ગોકુભાઈ તો વજા એક તમે તો તમે જ દેડાવ્યો છે. બોલો લાવો ભાઈ લાકડી ક્યાં? એ નાના મસ્કા સર મારે આગળ તો ડક્ટર હતું. મસ્કા સર ગોકુળિયો તેડવી લેવો હાથમાં મારો. લાકડી મારો હાથમાં કરો. તું કાંઈ તેડવી વાંધો લેવો. નહીં. રાખો રાખો. ના એક ફેરી દવાય. ના પડે ટાયર લેમાં તોય તે લીધું. હા આમ જવા દે પછી લેતો જ કરે હું. એક દુકાનેથી મારી સોરી લેવા ગાડી છે હો. છે. દુકાનેથી સોરી લેવા છે ને ટાયર. ના ના મારી ગાડી છે ઈ. તમારું નગર ભર્યું પડશે ગમે ત્યાંથી સોરીને વઈ આવો. હાલો હાજરી પૂરું છું. હા ગગા શેઠ, હાજર સર. લાલુ બાબા, હાજર સર. ગોકુલભાઈ. હાજર સર. ઓકે. મસ્કા સર હા. આજ કયો વિષય લેવાનો છે? આજે છે ને આપણે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ. શેની? અત્યાર સુધી આપણે જે પણ ભર્યું ને હવે ઈ બધું રિવિઝન કરવાનું છે. આજ છે ને આપણા ટ્યુશનનો છેલ્લો દિવસ છે. કાલથી ભણવાનું બંધ. હા તે કાંઈ વાંધો નહીં, આપણે તો વકીલની નોકરી લાગી જ ગઈ છે હવે. આ તો બસ ગોકુલભાઈ ઈ જ તે છે ને હવે આપણે ફાઇનલ કરવાનું છે. હા. જો હવે છે ને દાખલા તરીકે આ એક કોર્ટ છે બરોબર. તમે વકીલ છો હા. અને લાલુ બાબા તમે કઈક સ્વર બની જાવ, ડાકુ ગમે કઈક બની જાવ. હાલો. હા હા એક કામ કરો ને, હમ. 5 મર્ડર કર્યા હોય ને એમ બનાવી દે ને આરોપી. હા હા આરોપી આરોપી. હા. હાલો હું વકીલ હો. લાલુ હું બાબા. જોવા વાળો. હા હા તમે પબ્લિક. હા. લાલુ બાબા આવો આવો. એટલે આ કામ થાય ને. ગોકુલભાઈ હા. આ આરોપી છે, હું મોટો સાહેબ છું હા. અને તમે વકીલ છો તો તમે આને કઈ રીતના સાબિત કરશો? હાલો. 5 મર્ડર કર્યા હોય એમાં ને. 5 મર્ડર કર્યા. હા એ જજ સાહેબ એને સાબિત ન કરવાનો હોય એને સીધી ફાંસીની સજા આપી દે. પણ ગોકુલભાઈ તમે એના વકીલ છો, તમારે એને બસાવવાનો હોય, મારવાનો ન હોય. 5 મર્ડર કર્યા એમ કે નહીં? હા હા મેં 5 મર્ડર કર્યા. શાના મર્ડર કર્યા? 5 મચ્છર માર્યા. 5 મચ્છર માર્યા. એ કેવી રીતના માર્યા કહું? કેમ? એ કાંઈ નાક ઉપર બેઠો હતો. આવી રીતના આ માર્યું ને એ નાકોરી તૂટી ગઈ મારી. ને એ કઈ કાનમાં ગુણ 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 કરતું હતું. એને આમ કરીને મારી. ને બીજું તો એને એ પગ ઉપર બેઠું. આ તે નાસી ગયું તો ડોડા પણ તમારો પગ જ ભાંગી ગયો. એમ 5 મચ્છર માર્યા. તો 5 મર્ડર કર્યા એમાં 5 જગ્યાએ તો નુકસાની થઈ એને. આ તો તમારે છે ને એને નિર્દોષ સાબિત કરવાના છે. તમારે એને બસાવવાના છે, મારવાનું નથી. તો તમે એને કઈ રીતના બસાવશો? હા હા લાલ દાદા અહીંયા લે એ ગોકુલભાઈ, લે ગોકુલભાઈ ક્યાં લઈ જાવ છો? આવતા. હા ક્યાં લઈ ગયા લાલુ બાબાને? એ આમ મૂકી આવ્યો ને દેખાય નહીં એમ કોઈને બસાવી લીધા. એલા એક ગોકુળિયા આમ હરખું લે લે ભાઈ. પણ બસાવું તો ફાવે ને, બસાવીને આમ એક તો મૂકી આવ્યો. એલા એમ ન બસાવવાના હોય, એને નિર્દોષ સાબિત કરવાના હોય. કઈ આવડતું જ નથી ને. તમે ગોકુલભાઈ કોઈ દિવસ જિંદગીમાં વકીલ ન બની શકો. તમારી ટ્રેનિંગ પડી, તમે કોઈ દિવસ પાસ ન થાવ. કાલથી વાર ટ્યુશનમાં પગ ન મૂકતા, ન આવતા. તમારું પેકઅપ. તો હું વકીલ નહીં બની શકું? નહીં કોઈ દિવસ સપનામાં તમે વકીલ ન બની શકો. હવે તો હું ઠોઠ છો ઢગલા ને ઢ. ઢગલા ને ઢ. ગોકુળિયા અહીંયા એક વાત કહું. હા
મસ્કા સરના પૈસા ખવડાવી દે ને બરોબર જસ પડી નાખ સાહેબ અહીં આવો તો તો જા તું જીતી જ જાય કેટલાક પૈસા લેશે નિર્દોષ સાબિત કરવાના હા શું થયું? સાહેબને પૈસા ખવડાવો છો રિશ્વત આપે છો ના ના આ તો બધા લેતા હોય ક્યાં હોય રિશ્વત એમ મેં કીધું એનથી છૂટો કરવાની છે ડોક્ટર ક્યાં છે તમારો ઈ રહ્યો અહીં. આજો લઈને ભાગી જાઓ ટ્યુશનમાં પગ ન મૂકતા ભાગો જાઓ વકીલ બનવું લ્યો રિશ્વત આપે ને વકીલ બનવું જિંદગીમાં કોઈ દિવસ રિશ્વત લેવાની નહીં અને દેવાની નહીં યાદ રાખજો હા હા નમસ્કાર સર બેસી જાઓ હા બેઠી જાઓ બોકુયા ઠો થતો ને ઈ જ વઈ જો હાલો ગગા શેઠ હવે છે ને ઘડીક રિસેસ અને રિસેસ પછી છે ને તમારી ટ્રેનિંગ આવશે જાઓ તમારે જે પ્રેક્ટિસ કરવી એની કરવા માંડો હાલો દાદા સાયકલ લઈને જવું છે કે હાલો હાલો રિસેસ પછી એટલે વેલા આવજો હો સ સપ્પલ ન સ ગ ગાંડા ન ગ ઢ ઢગલા ન ઢ યણ ન યરુ ન ય થોથલો થ લાલો દાદા જો કાઢી નાખ્યો ટ્યુશન માંથી આ તે ભલે ગગા શેઠ હું એકલો ટ્યુશન લઈશ અને એકલો શીખીશ બધું લે તું હું એકલો ટ્યુશન લઈશ પાસ થાશ કેમ મસ્કા સરે કાઢી નાખ્યો ને તને ટ્યુશન માંથી પણ એ ગગા શેઠ મસ્કા સરે ઠોઠ જ છે 5મીમાં 5 ફેરી ફેલ થયા હતા અને એ આપણને ટ્યુશન લેવડાવે ઈ હું હરખું શીખવાડતા હતા કાલે હું પોલીસ બનવાનો છું એની કરતા આમ જવો ભણવા નથી જવું આપણે રમી અહીંયા ના ના ઓ કોકોયા રમવું નથી તાર જેમ હું અમારે રમત બનવું તમારે તો નોકરી લેવાની છે હવે નોકરી હું લે આ હાથમાં લાકડી આવી ગઈ પગ ભાંગી ગયો હવે કેમ ખેડશો તમે ખેતર એ તોય ખેડી નાખીશું આ તો કાંઈ વાંધો નહીં મારી આગળ ગાડી છે જ તે હું એકલો આટા મારી કોકોયા એક આટો દે તું મને તાર ગાડીનો હા તો હું કોણ તારે ભણવા જવાનું ત્યાં સિવાય નહીં હા 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 મારો આંટો ચાલો દાદા પેલા હું આટો મારું હો તેને આમ લાલો દાદા બેઠો તેમ તારે ગગા શેઠ ગાડી હાકે ને ત્યાં સુધી હવે એટલે કવડી મોટી ગાડી છે આપણી ઓય કેટલી ફાસ્ટ ચાલે હું હા હા ગગા શેઠ પછી લાલુ દાદા ને કાંટો મારવા દો ચાલો દાદા હવે નથી આટો મારવો રિસેસ પૂરી થઈ ગઈ છે હાલો એ ગગા શેઠ હજી રિસેસ ની વાર છે મને ન ખબર હોય તમ તાર આટો મારો લાલુ દાદા ગાડી શીખવા દો ને હાલો ચાલો દાદા એક આટો મારી લો પછી ભાગીએ આપણે હા એક આંટો નહીં જેટલા આંટા મારે એટલા મારવા દે તમારે હું મોડું થઈ જાય છે વળી ગોકુયા અમારે પોલીસ બનવાનું છે હવે તોય પોલીસ બની જાઓ બસ લાલુ દાદા તોય પોલીસ બની જાઓ ચિંતા કરો મને ભાઈ તમ તારે એ લાલુ દાદા હજી એક આ સાયકલ નો આંટો મારી લ્યો હા સાયકલ તો આખી પડશે એ તમે ભાંગી નાખશો મારી સાયકલ હા અહીંયા બેહો ને હજી વાર છે રિસેસ ની નો ભાંગે તો નવી લઈ લાવીશો પૈસા લે હા ભાઈ હવે નવી લેવડે હા બસ ભાંગી નાખશે ગોકુયા એ બસ 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 હો ભાંગી નાખશે મારી સાયકલ હા તો નવી લઈ લેવાની એમાં હું થઈ ગયું લાલુ દાદા ગાડી નો આંટો મારવો છે હવે ગગા શેઠ મરલો એક ગગા શેઠ ને કાંટો મારવા દે હા ગગા શેઠ હાલ્યો ગગા શેઠ શું છે આ બધું કેમ ટાયર દેડાવો છો ગોકુયા રમાતો છો હમણાં ઈ કે ઘડીક આટા મારો એમ ઈ ગાડી લાવ્યો ને તે અહીંયા આવો હું આટા મારો એમ હવે આને તો ટ્યુશન માંથી કાઢી નાખ્યો તમારે નીકળી જવું છે એ મને મેં એને કેટલી દાન કીધું મસ્કા સર મને જવા દે એક આટો મારો એમ કહેતો છો ઓ બાપા તમે જ ખોટું બોલો છો તમારે છે ને અહીંયા આટા મારવા હોય એટલે કયો પણ મસ્કા સર હજી તો રિસેસ છે રિસેસમાં જ ભાઈ રમવાનું હોય કેટલા વાગ્યા છો એ લાલુ દાદા 15 મિનિટ ઉલટી વધી ગઈ હા તો એક લાલુ દાદા ને સખાડો મને શું છે ઈ કે લંગડા છે ને તોય હરખા નથી બેઠતા તમે રમવા મતા ને આલ્યો લાકડી મસ્કા સર એક ગોકુયા નહીં મારો એ તમને આ રમાતો છો કારુનો એ હું કઈ ભણવા નથી આવતો મારતા ને મત કાસર હા નકર હવે સીધું ડોક્ટર આંટી જાય ના તમારી વાત સાચી છે હા તમે તમારા આવો નિશાળિયા છે ને લઈને ઉપડો બધું અહીંયા હાલો રમવા મત કરવા આવે તો હાલો મત સાયકલ લઈ લો હાલો બતા માર ખરે વાત તો પછી તમારે રમવું હોય તો અહીંયા આવો નકર એ લાકડી કોને દેખાડે હાલો મત ગગા કાસર તો તું આ બેયનો મારો નહીં હો હા ધ્યાન રાખજે હું તો ગમે ત્યાં રમતો હોવ એકલો જ હોવ આવો ગગા શેઠ
આ ગોકુળ બધો ટ્રેનિંગ માં ફેલ થયા. ઈ તો રખડું છે ઢગલા ને ઢ. તમે ક્યાં હોય ને રમવા બેઠી ગયા હતા, તમે ફેલ થશો. ગોકુળિયા ઘડીક વાર છે ઈ કે એમ હજી રિસેસ પૂરી નહીં થઈ હોય રમો એમ. થઈ ગઈ છે એટલે જ મારે પાછળ આવવું પડ્યું. તો હાલો હવે તમારી ટ્રેનિંગ ચાલુ કરવી. જો કાકા શેઠ, આપણે ઘર બનાવવું હોય બરોબર, તો તમે એમાં બારી કઈ સાઈડ મૂકો? પોલીસમાં બારે મૂકવાનું હોય. મસ્કા સર મારે પોલીસ બનવાનું છે. તો અત્યાર સુધી તો તમે એન્જિનિયર નું ભણતા હતા ને? ના ના 3 દી પછી મેં મગજમાં વિચાર્યું કે હવે એન્જિનિયર નથી બનવું, પોલીસ બની જાઉં. એવું છે? હા તો વાંધો નહીં. હવે તો પોલીસમાં છે ને, હા જો કાકા શેઠ, દાખલા તરીકે તમે પોલીસ છો બરોબર, હા. એટલે સૌપ્રથમ પેલા છે ને હાઈટ હોવી જોઈએ. તમારી હાઈટ છે? હાલો થઈ ગયા હાલ. એમ નહીં. એ લાલુ બાપા, અને હાથ ક્યાં ગગા છે એટલા? હું પગ ક્યાં? આની હાઈટ વધારે નાખી. હા. ક્યાં? પપ્પા ઓકે લ્યો, 4-5 ઇંચ તો વધી જ ગઈ હશે. થઈ ગયા હાલ. જો કાકા શેઠ, હવે છે ને તમે પોલીસ બની જા બરોબર. હા. તમારે ખાલી મગજમાં વિચારવાનું છે. હાલો હું પોલીસ બની જાઉં. અને લાલુ બાપા છે ને ચોર છે, હમણાં છે ને મારી દુકાનમાં ચોરી કરશે, તો તમે એને કઈ રીતના પકડશો? હાલો ઈ કરી બતાવો. મસ્કા સર ઈ છે ને ચોરી કરવા જાય ને ત્યાં જ પકડી લે. એલા કાકાજી મૂકી દો, મૂકી દો એમ કહું. હવે એ ચોરી નથી કરી, ઈ પેલા તમે એને પકડો તો તી કઈ ન દે કે હું આ ચોરી કરવા નથી આવ્યો, હું તો આ પડીકા લેવા આવ્યો છો એમ. તમારી પાસે સબૂત છે એ ચોરી કરી એમ? નહીં તો એમને કેમ પકડશો? એને પેલા ચોરી કરી લેવા દેવાની, પછી તમારે એને પકડવાનો. મસ્કા સર ત્યાં સુધી મારે અહીંયા ઊભું રહેવાનું ઈ ચોરી કરે ત્યાં સુધી. આટા મારવાના, ચોરી થઈ જાય પછી જ પોલીસ વાળા આવે. છે. હાલો હું આટા મારું હો. હા મારો. તો હું મુસ્કા સર સોરી કરું ને? હા કરો ચોરી. લાલુ દાદા ચોરી કરી લીધી. ના એ બાકી હે. ચોરી થઈ ગઈ લાલુ બાપા? હા થઈ ગઈ. ઠીક. ભાગો ને હવે. હા ભાગો ભાગો. પોલીસ! એ પોલીસ વાળા ચોર ભાગી ગયા. ના મારા પગમાં શું કરો? ચોરને પકડો જલ્દી. પકડો. પકડો પોલીસ પકડો. દોડો દોડો. હે? આ ચોરની મોર તો પોલીસ થઈ ગયા. બોલો લો, બે હેપી ગયેલા હતા.